અમાર મામાનો છોકરો તો કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ. પહેલા તો જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં? નહીં મજામાં જઈશો મિત્રો. તો ફાઇનલી ઘણા સમય પછી આવી ગયા છે એક નવો બ્લોગ લઈને. ને અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. વિચાર આવ્યો કે આનો એવો બ્લોગ બનાવ્યો. આજે રવિવાર છે એટલે આપણે છે આખી રજા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે રવિવાર છે, આખી રજા છે, બહાર ફરવા જાવ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આવી ગયો છે મારા કારખાને. મસ્ત નાઈ ધોઈને કારખાનેથી નીકળીને આવી ગયો મારા કારખાને. તો મિત્રો આજ રજા છે તો આવી ગયો. શેઠનો ફોન આવ્યો હતો એટલે આવી ગયો મારા કારખાને. આ ઓફિસમાં ભાઈ કામ કરે છે. હાલો એની પાસે જાય. ગરમી છે બહુ, બહાર ગરમી છે બહુ. મજા આવે એસીમાં. આવી ગયા છે કારખાનાની ધાબે ને આ વ્યૂ જોવો ખાલી. ને તડકો મિત્રો છે જોરદાર, બહુ તડકો છે મિત્રો. આ જો પથારી અહીં પડી છે આજે હુવાવાળા. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. હજી તો કેટલા 12 વાગી ગયા. હવે આપણે જવાનું છે ખાવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આવી ગયો છું કારખાને શેઠ પાસે. શેઠ નથી, શેઠ બહાર ગયા અને પૈસા લેવાના હતા. કરી લીધો ને અહીંથી કેટલા માણસ છે ને આવી ગયા તાબે ને. હું એકલો નથી, આપણો ભાઈ હેરે છે. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता. ભાઈ ફોનમાં વ્યસ્ત છે. એ શું કરે? હા વ્લોગ આપણે ચાલુ કર્યા ને. 200 વ્યૂઝ આવે તો બ્લોગ ચાલુ કરે. લાખો વ્યૂઝ આવે ને તો વિડિયા બનાવે. જવા જો નહીં ભાઈ, જવા જો. તો એક કામ કરો તમારું. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને શું છે ભાઈ, ફોન બંધ છે ને, બંધ કરજો. જે કરતા હોય એ કરી ખાવ. અમારા ગોદા ગણવાનું રેવા દો. હા એટલે અહીંથી ઠેકડો મારેલ ધીરી જાજો. બસ આમાં તમારા ત્યાં અમારું એટલું નો અટકામ જો.
ફાઇનલી મિત્રો હાલો હવે જાય છે. મસ્ત છે હાલો બુસ. હવે વાળ આવી ગયા, હવે વાળ આવી ગયા. વાળ નથી આવતા હું લાઈટ ઉપર આવી ગયો એટીએમ માં પૈસા નાખવા. કેમ થાય કેશ ની કમી એવું છે? બોલા हाल हाल तू ही कौन सी हो? ऐसा तो उसमें भी निकलेगा. अरे निकलना नहीं है, डालना है. हाँ तो वो तो है बस. आपको आता है डालना? डालने तो आता है लेकिन उसमें नहीं करेगा. कैसे डालेगा एटीएम से बस. वो डालो वहाँ पे. हाल तो जोए सीखते हैं, सीख जाएंगे धीरे धीरे. इंग्लिश चुनो. ऊपर ऊपर. आपको आता है? हाँ इधर डिपॉजिट. हाँ ऊपर ऊपर. हाँ डिपॉजिट क्या है वहाँ पे ऊपर. हाँ बस रुको. हाले सीधे कर. कंटिन्यू करो ऊपर वाला. हाँ फिर को भी चीज डाल दो. 36-25 को भी एक दो अंक डालो ना. मतलब पैसा डालना है? पैसा नहीं 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 ये ऐसे ही अब पिन डालो. जो एटीएम पिन है आपका. ओके. सेविंग अकाउंट है ना. ये कौन सा वाला? वो करेंट अकाउंट का है. वो बिजनेस वाला. सेविंग है. डाल. डालो बस उसमें डाल दो. इसमें डालना वो है निकालो. बाने ભાઈ એટલું જ બરાબર નહીં રહેતો. હો ગયો જો તો કેટલા આવ્યા પૈસા છે. ઘણા બધા ખાતામાં છે. હાલ હાલ કાંઈ કાંઈ નાખ દે ખાતામાં. અમાર મામાનો છોકરો આમાં નાખ, આમાં નાખ. આ જો નાખ થોડું. પૈસા પૈસા નાખીને નીકળી ગયા યાર. સંપલ લેવા યાર. હું ક્યાંથી લેવા સંપલ? માતાવાડી. માતાવાડી હો ભાઈ. માતાવાડી આ ઓલી લાઈનમાં ઠીક છે. આપણે આવ્યા ઈ અહીંથી જવા દે નહીં. ઓ મિત્રો અમે આવી ગયા સંપલ લેવા. સંપલ પેલા કાઢો. હા સંપલ કાઢો પેલા. જરા મેં લીધા હતા ને એવા. હા એમાં છે. મસ્ત નામ જો બેને હેરકા થઈ ગયા. હા હેર આવ્યો ને એટલે હેરકા લેવરે. હાલ કાટ કાઢી. હવે ક્યાં જવું? હાથી હાલ પાઈ દે તું. તારે હાથી તો હાથી. હાલ લીંબુ વાળી પાઈ દે તું. હું તાર ના નહીં પાડું તને. સોડા વાળા ગાયબ છે. बैर जा के अंदर से हाल तो पाई दे तू. हमारे पास નથી યાર પૈસા. પૈસા હોય તો કામ કરે. પૈસા પૈસા શું કરેલા? પૈસા યાર પગાર નથી જોઈતી. તો ના પૈસા આવી જાય. નિયમ પૈસા આવી જાય નામ. હા તો આ છોડા ના આપણે બાકી બીજા બધાને પાવા તો નો રાખ. સોડા પૈસા હાથી સોડાનો ગાળિયો થઈ ગયો મારો.
ત્રીજ તો ત્રીજ ભાઈ સોડા પીધી કે નહીં છે અલા કેટલા પૈસા વપરાય છે સોડા અને પછી આ ઊંધા આડી ગ્લાસ નથી ટફન ટફન 300 રૂપિયાના આપણે પેપર નખવાનું છે કાં છે હાલો બેસ્ટ કવર હાઉસ જો ટ્રાફિક તારે શું છે ભાઈ હાલ નીકળ વયો જા હાલ ગાડી કાઢ હાલ કાકા ડ્રાઈવર ગાડી મોરે મોરો 100 રૂપિયાનો ટપન નથી દીધો ગરીબ છે 300 વાળો નખવાનો રે પૈસા નથી मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो। મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 ને આપણે કારખાના નીચે આવી ગયા ખાઈ પીને મસ્ત છેલ્લું બિલ્લું લઈ લીધી બીજા કારખાને જવાનું છે હોવા ને આ ભાઈ સડા અવાજ નહીં આવે ભાઈ તને અવાજ નહીં આવે હવે હાલે હાલ હાય બેટા ઓય ઓય સડા ઘેર પહેરવાનું વસ્તુ છે હાલી થવું ને હાલો ઠેલ્યું બેલ્યું લઈ લીધી હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો બીજા કારખાના